કેવડભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે મળ્યા. આ તો મારું ઘર જ છે. કેવડભાઈ મારા ભાઈ છે મોટા, એટલે આ તો ઘરનો પ્રસંગ છે. બધા શાંતિ જાળવજો. અહીં હું કોઈ સંત બનીને નથી આવ્યો અને હું સંત છું નહીં, હું ગુરુય નથી. હું તમારા જેવો એક સામાન્ય માનવ છું અને ખાલી માર્ગ બતાવું છું. મને મારા સદગુરુએ માર્ગ બતાવ્યો છે, એ માર્ગ હું તમને બતાવું છું કે આ માર્ગે હાલો તો તમારું જીવન સુખેથી જાય. સદગુરુ બીજું કંઈ કરતા નથી, માર્ગદાતા છે. માર્ગ બતાવવું, એ માર્ગે હાલો તો તમારું કલ્યાણ છે. તો પ્રથમ તો આપણે જય બોલાવી, બે હાથ ઊંચા કરી બોલો સદગુરુ મહારાજનો જય. સદગુરુ કબીર સાહેબનો જય. સદગુરુ નિરાંત મહારાજનો જય. સદગુરુ જયદેવ બાપાનો જય. સદગુરુ ગોવિંદરામ મહારાજનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. આજે કેવડભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે મળ્યા. એનું કારણ એ જ કે એની શ્રદ્ધાંજલિ છે. કંઈ પણ આપણે કાર્ય કરવું છે તો એનું કારણ નિમિત્ત હોય. તો આજનું કારણ શું? કારણ વગર કોઈ દી આ બધું કાર્ય થાય નહીં. આજનું કારણ છે કેવડભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે મળ્યા. હરિગુરુ સંતો, નાથ ગંગા, બધા ભક્તોય ઘણા આયા હશે. હળી મળીને સદગુરુ મહારાજનું ભજન કરીને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી. આ જગતનો નિયમ છે, જે જન્મે એ અવશ્ય મરે. એ પછી દેવ હોય, દાનવ હોય કે સામાન્ય માનવ હોય કે ભગવાન હોય, દરેકને મરવું પડે, પડે ને પડે. પણ ફરક એટલો, કોઈની ઉંમર મોટી હોય, 200 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ, કોઈ અડધામાં મરી જાય, કોઈ પોણામાં મરી જાય, કોઈ બચપણમાં મરી જાય. મરવું તો પડે, નિયમ છે. તો આ બે ઘટના, જન્મ અને મૃત્યુ, કેવડભાઈની બે ઘટના પૂરી થઈ ગઈ. આપણી એક ઘટના હજી બાકી છે, ચેતવા જેવું છે. આપણે એક ઘટના બાકી છે, મૃત્યુ. તો જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમયગાળો રહ્યો એ આપણી જિંદગીનો અવસર છે. આ અવસર એડે ના જતો રહે. આપણે રોજ મરવી છીએ. આપણાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, એ ભરોસે ના રહેતા. આપણે રોજ મરવી છીએ. એક શ્વાસ જે અંદર જાય એ જીવન છે, એક શ્વાસ જે બહાર જાય એ મૃત્યુ છે. એટલે ગંગા સતીએ કીધું કે વીજળીના ચમકારે આ મોતી પરોયલો પાનબાઈ, અચાનક અંધારા થશે. આ જોત જોતામાં બધા દિવસો વિયા જશે. 21,600 કાળ કાશે. 24 કલાકમાં 21,600 શ્વાસા આપણી અંદર આવે છે અને એનું મૃત્યુ થાય છે 24 કલાકની અંદર. તો રોજ આપણે મરવી છીએ. મરતા મરતા બચપણ મરી ગયું. આપણાને મોહ નિંદ્રામાં ભાન નથી. આપણાને એમ કે આપણે ક્યાં મર્યા છીએ? કેવડભાઈ મરી ગયા. આપણું બચપણ મરી ગયું, જુવાની એ મરી ગઈ. પછી બાલ સિર કે હુએ ધોલે, સફેદી આંખ પે છાઈ. કાળા વાળ ધોળા થયા, આંખે મોતિયા આયા. કાનની શક્તિ મરી, દાંતની શક્તિ મરી, પાચન શક્તિ મરી. મરી ને ધીરે 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 છેલ્લે કેવડભાઈની જે ભાવ શ્વાસા પૂરા થઈ ગયા, એ તો પૂર્ણાહુતિ છે. પછી કઈ મેળ આવશે નહીં. તો શું કરવું? જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે સમયગાળો છે, એમાં તમે જેવા વિચાર કરો એવા બની જાવ. કોઈને પૂછવા જવાનું આમાં આવતું નથી. જનેતાની વદળથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મતું નથી. જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય. જન્મ થયા પછી દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચાર ભેગું હાલી નીકળી દારૂડિયો થઈ જાય છે. એ દારૂડિયા જન્મે થવાય છે. ચોરી કરવાના વિચારોનું સેવન કરે, વિચારો ભેગું જે હાલી નીકળે એ ચોર થઈ જાય છે.
ચોર થવાય છે ને કે જન્મે? થવાય છે. દારૂ જુગાર રમવાના વિચારોનું સેવન કરે, વિચારો ભેગું હાલી નીકળે, એ જુગારીઓ થઈ જાય છે. જુગારીઓ થવાય છે ને કે જન્મે? હા, કલેક્ટર જન્મે જ થવાય છે, વડાપ્રધાન જન્મે કે થવાય છે, ડોક્ટર જન્મે કે થવાય છે, એમ સંત જન્મે કે થવાય છે? થવાય છે. ભલામણા આપણાને એમ કે જનેતાની ઓદરથી સંતનો જન્મ થતો હશે, એ ભૂલ નહીં કરવાની. એક જન્મ થાય છે જનેતાની કુંખેથી આ શરીરનો, અક્ષણ ભંગુર છે. આજે હાજુ હોય, કાલ માંદું, પરમદી મરી જાય. બીજો જન્મ થાય છે ગુરુના મુખેથી. ગુરુના મુખેથી જેનો જન્મ થયો એ અજર અમર અવિનાશી આત્મા બની જાય છે. એનો કોઈ દિવસ મૃત્યુ થતો તો જાગવાનું છે. મોત આયા પહેલા જો આ જાગી જાય મોહ નિંદ્રામાંથી, જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો હજી આપણે અવસર બાકી છે. જોજો હારી ના જવાય, પછી પસ્તાવો થશે. આપણા ખેતરમાં જે બીજ વાવી ઈ જ ઉગે. એરંડા વાવી તો શું ઉગે? એરંડા. મગફળી વાવી તો એરંડા વાવી દીધા ને પછી કે ભાઈ હે મોમાઈમાં મગફળી થઈ જા, થાય? હે રામદેવ પીર, હે ભુવા, આની મગફળી કરી દ્યો, કરી દે? ના કરે. ધરતી ઉગાડી દે જે વાવો ઈ. તારે શું વાવવું ઈ તારા વિચારણાને હાથની વાત છે, કોઈને પૂછવા જવું નથી. બુદ્ધિ રૂપી ધરતીમાં શું વાવેતર કરવું, કેવા વિચારોનું સેવન કરવું, એવો તું બની જઈશ તો હારામાં હારા વિચાર કિયા ભક્તિના, તો તું મહાપુરુષ થઈશ. દુનિયામાં તારા ડંકા વાગશે. જગતની અંદર ફૂલ ઘણી પ્રકારના છે ને, પણ જેનામાં ખુશ્બુ છે એને આપણે યાદ કરવી છે. ગુલાબ, ચમેલી, મોગરો, ડોરલ, રાતરાણી, કેવડો, આ બધાને નામ આપણાને યાદ છે. જેનામાં સુગંધ નથી એને કોઈ યાદ કરતો નથી. તો એ ફૂલ સંદેશો આપે છે કે મારા જેવા થાવ. અમે જતા રહ્યા પછી અમારી ખુશ્બુ છોડીને જ આવી છે. ગુલાબનું અત્તર આપો, ડોલરનું આપો, ચમેલીનું આપો, આપણે માગવી છે ને. એના શરીર રૂપી ફૂલ તો ઉડી ગયા, પણ એની ખુશ્બુ રહી જાય. કબીર કે જબ તું આયો જગત में જગ હસે તું રોય, કરની એસી કર ચલો તું હસે ને જગ રોય. તારા જીયા પછી લોકો તને યાદ કરે, તારા વર્તમાનમાંથી પ્રેરણા મેળવે, તારા જીવનમાંથી. તારા મરી ગયા પછી લોકો તારી જન્મ જયંતિ ઉજવે. આવો બની જા. તો આવું બનવા માટે સદગુરુનો સાથ જોશે. માર્ગદાતા સદગુરુ છે, અને એ સદગુરુ જે માર્ગ બતાવે એ માર્ગે તમે હાલો તો મહાપુરુષ થાવ. શું થાવું એ તમારા હાથની વિચારની વાત છે. આખી જિંદગી ધૂણવાના વિચાર કરો, ધોવાઈ બની જવાય. હેરમાં આવે બધું. હા, તમારા હાથની વાત છે ભલામણા. એ કે આકાશમાંથી કઈ પડતું નથી. આ મન એવું છે, તમે જેવા વિચાર કરો એવું બને. હવે આ ભટકતા મનને, ભટકેલા મનની બાવા ભૂલું સુધારો, સમજણના સોટા અમને દેજો, સદગુરુ મોરા શરણોમાં લેજો. જો કોઈ સદગુરુ આપણાને મળે તો આજે રખડતા મનને નાથ નાખી દે અને પોતાના નિજ રૂપનું ભાન કરાવી દે. તો આ જીવતા ઘર જોવાનું છે. મોવા પછી કોઈની ચિઠ્ઠી આવી નથી. કેવળભાઈનો દેહ વિલય થયો, ચિઠ્ઠી આવી નથી. હું સ્વર્ગમાં જીયો, નરકમાં જીયો, મોક્ષે જીયો. આવી તો જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે. મોવા પછી છે કાળા ગ્રહનો કૂવો. પણ આપણાને મોહ લાગી ગયો છે. કેવો ખબર છે? એક નાળિયેર લીલું વજનમાં ભારે હોય, આમ ખખડાવો ને ખખડે નહીં. એક નાળિયેર છે હૂકું, વજનમાં હલકું હોય, ખખડાવો એટલે ગોટો રમે, અંદર રમે ને. એનું કારણ શું છે? સૂકા નાળિયેરમાં કાચલીથી ગોટો છૂટો પડી ગયો ફૂટ્યા પહેલા, અંદર ને અંદર રમે છે. અને લીલા નાળિયેરમાં કાચલી હારે સોટેલો છે. લીલું નાળિયેર તોડો ને પણ ગોટો નીકળે નહીં, કાચલી હારે સોટ્યો છે. 4 ટુકડા કરો તોય નીકળે નહીં. તમે બધા ચપ્પુ લઈને ફોતરો તોય નીકળે નહીં. શું કામ? કાચલી હારે સોટ્યો છે. કાચલી એટલે આપણું શરીર. આ શરીર હારે બંધાણો છે. હજી જીવવું છે, હજી જીવવું છે. મરણ પથારીએ હોય ટગમગ જોવે
કે આમાં કોઈનો આશીર્વાદ ફળી જાય, કોઈ ભૂવો કંઈક હાથ ફેરવીને મને હાજો કરી દે, કોઈની ગોળી ઇન્જેક્શન લાગી જાય, હજી જીવવું છે, હજી જીવવું છે, આવું કરતા કરતા મરે ને પાછા થાય. અને ઓલો જે હુકુ નાળિયેર ફોડો એટલે ગોટો રમતો રમતો નીકળી જાય, એમ હસતા હસતા તારું મૃત્યુ થાય. આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે. અંદરથી છૂટો પડી ગયો મોત આયા પહેલા તો મરો મરો સબ કોઈ કહે, કબીર સાહેબ કહે છે મરના ન જાને કોઈ, એક વાર એસા મરો ફરી જન્મ ના હોય, બીજી વાર જન્મવું ના હોય તો. નહીતર ઉતારા ક્યાં? 84 ની 4 ખાણીમાં. આ છેલ્લો મનુષ્ય દેહ પરિબ્રહ્મ પરમાત્માએ આપણાને મોક્ષે જવા માટે આપ્યો છે. બાલ બચ્ચા ભોગ ભોગવવા અને પૈસા ભેગા કરવા હાટું નહીં. આપણે આમાં જિંદગી ભેગી કરી નાખી. માખીએ મત ભેડું કીધું, કાધું નહીં, ખાવા દીધું નહીં, પછી લૂંટનારાએ લૂંટી લીધું. તારા માટે તે શું કર્યું? કર્મના ભારા બાંધ્યા આખી જિંદગી, સાચું ખોટું કરીને તને ભેગું કર્યું. ને ઈ કર્મનો ભોગવટો ગડપણમાં આવે છે. આખી જિંદગીનું પિક્ચર મૃત્યુ વખતે દેખાય છે કે આ ના કર્યું હોત તો સારું હતું. આ ક્ષણિક ધન સંપત્તિ માટે આ મેં ખોટું કર્યું, હરામના રૂપિયા લીધા, ઘણાની હાયું લીધી, કોઈના ખિસ્સા કાપ્યા, કોઈના ગળા કર્યા, કોઈનું વ્યાજ કાઢું. આ ના કર્યું હોત તો સારું હતું, પણ છેડા છૂટી ગયા. એટલે મહાપુરુષો કહે છે આ અવસરે એડે ના જાય. સાથ આપજો થોડો. જયદેવ બાપા શું કહે છે? સરવાળો કરવાનો છે કે કરજે સરવાળો તારા કર્મનો રે લોલ, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ, લખજે તારા અનુભવના લેખજો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ, લખજે તારા અનુભવના લેખજો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. દિવસો વેતાયા દુર્ગુણ મારેલો, દિવસો વીતાવ્યા દુર્ગુણ મારેલો. આત્મા જાણે આપણા ઘટની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. આત્મા જાણે ઘટના ઘટની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. કર્મનો સરવાળો કરવાનો છે. આ સરવાળો કરવા કોઈને પૂછવા નથી જવાનું. આપણે રાતે હોવી એટલે આપણો જીવ જવાબ આપી દે કે આજ મને કેટલા ખોટા વિચાર આવ્યા, કેટલા સારા વિચાર આવ્યા, આજ મેં કેટલું ખોટું કર્યું. જીવ જવાબ આપી દેશે. આમાં કલમ પેનની કોઈ જરૂર પડતી નથી. આવો મોંઘો મનુષ્ય દેહ, એક સાબડામાં સોનાનો પહાડ મૂકો, એક સાબડામાં મનુષ્યનો દેહ મૂકો તો એ સોનાનો પહાડ ટૂંકો પડે. આવો મોંઘો મળ્યો છે અને વેડફી નાખે છે. દિવસો વિતાયા દુર્ગુણમાં. દુર્ગુણ દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર, માંસાહાર, નિંદા, ખોદણી, છળ, કપટ, ખટપટ, આગી પાછી, ઈર્ષા, અદેખાઈ. આ શું છે? બધું દુર્ગુણો છે. દિવસો વિતાયા દુર્ગુણમાં. આત્મા જાણે આપણા ઘટની. એક કઈ દિવસ કુદરતના ઘરમાં જીયો નથી. આ બધું મફત આપ્યું છે પરમાત્માએ. કે આનું ભાડું થાય? કોઈ ફેક્ટરીમાં આવું બનતું નથી. જો ગોતી લાવો માનવ દેહ કોઈ બનાવી દેતો હોય તો, ગમે એટલા રૂપિયા આપો તો ના બનાવી દે. તો શું આવું કરવા માટે આપ્યું છે? સદગુરુનું ભજન કરે, પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આપ્યો છે. એ આપણો મૂળદાસ બાપા અમરેલીની અંદર લુહારનો દીકરો, 16 વર્ષની જ ઉંમર. આપણે તો ગઈઢા થયા. એ 16 વર્ષની ઉંમર કોલસા પાડવા ગયા જંગલની અંદર. અને કોલસા જ્યાં પાડતા હતા, લાકડા લીલા હુકા પાડીને તાંદર સમ 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 અવાજ આવે. મૂળદાસે જોયું કે આ લાકડામાં અવાજ શેનો આવે છે? તો જોયું તો અંદર જીવડા ભરે, ઉદય ભરે, કેટલાય અસંખ્ય જીવો બળતા જોઈને મૂળદાસને કરુણા થઈ કે આ પાપી પેટ માટે
આવો ધંધો આપણે કરવો નથી. ત્યાંથી નીકળી ગયા. પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી ગયા. આખા વિશ્વનું પરિભ્રમણ કર્યું પાપનું પ્રાયશ્ચિત કરવા. મૂળદાસ લુહારનો દીકરો. આપણે બધાને કોઈ ઓળખતું હોય તો એ મૂળદા બાપાના હિસાબે, આપણા રૂપિયાના હિસાબે કોઈ નથી ઓળખતું. એટલું સમજી લેવાનું. આપણે કદાચ કલેક્ટર થવી તો આપણે લુહાર નાથ કઈ કલેક્ટરથી નથી ઓળખાતી. ઈ મૂળદા બાપા અમરેલીની અંદર એના હિસાબે આ લુહાર સમાજ ઉજળો છે. ઈ દેવતણખી બાપા જેને ઘૂંટી ઉપર ધરા આંધ્યા એના હિસાબે લુહાર સમાજ ઉજળો છે. ઈ સતી લોયણમાં જેને લાખાને હરાઈ દીધો એના હિસાબે લુહાર સમાજ ઉજળો છે. એટલે આપણે કોઈ ફૂલાઈ નહીં ફરવાનો. થોડાક છૂટા ભેગા થઈ ગયા હોય તમારા હિસાબે ઉજળો નથી લુહાર સમાજ. એના હિસાબે તો એના ગુણ ગાવને ઈ રસ્તે હાલો. એ કયા રસ્તે હાલ્યા હતા? આપણે એને ભૂલી ગયા, આપણા ગુરુઓને, આપણા સંતોને, અને આપણે પકડી લીધા ભુવન બાવા બામણ. આપણે એની વાહે ફરવી છીએ. એ સંતને ભૂલી ગયા. જે આપણું લોહી હતું, જેને વિચારધારા કેવી હતી. તો એ મૂળદાસ પાપનું પ્રાયશ્ચિત કરવા નીકળતા નીકળતા આખા જંગલ ફરી વળ્યા. કેટલાય વર્ષે સદગુરુ મળ્યા કે મૂળદાસ આ બધું તું શું ફરેશ? કે બાપુ પ્રાયશ્ચિત કરવા પાપનું અને પોતાના આત્માની ઓળખ કરવા. હવે મારે મુક્તિ જોતી છે. એ કેટલાય વર્ષે એને સદગુરુ મળ્યા. અને એ મૂળદા બાપાએ શું કીધું કે હું બધે ફર્યો, ઘણી બધી ગુફાઓમાં જીયો. મૂળદા બાપા કે પણ અહીંયા બાવા ચીપિયા લઈને બેઠા હતા. એકે જોડે જ્ઞાન હતું નહીં. જેવો ગુફામાં જવું ને એવું બાવા ચીપિયા ઠોકે. એટલે અહીંયા કાંઈ મળ્યું નહીં. કેટલા બ્રાહ્મણ જોડે જીયો. હરિદ્વાર ને બધે ભામટા બધા બેઠેલા. એ બધાને પૂછ્યું આત્મકલ્યાણનો માર્ગ, તો એમને વિધિઓ બતાવી. એમાં કાંઈ મેળ આવ્યો નહીં. તો કેટલાય મોટા મોટા આશ્રમોમાં જીયો. વૈભવી આશ્રમોમાં. અહીંયા તો એમના મોજ શોખમાં છે. એસી રૂમમાં બાપુઓ બેઠા છે. એને મારા આમો કાંઈ જોયો નહીં. છેલ્લે એને સદગુરુ લોહલંગરી મળ્યા ગોંડલની અંદર અને આત્મજ્ઞાન આપ્યું. અને પછી મૂળદા બાપુએ શું કીધું કે તું આપે જ છો આત્મા રામ, હિંડે ખબર વિના ખોળતો, મૃગલો મોયો માયા કેરી ઝાડમાં, હિંડે સાંચવાના પાણી દોડતો. આ મનને પવિત્ર કરવા માટે એક જ ઔષધિ. દાઢી વધારવાથી મન પવિત્ર ના થાય. અપવાસ રહેવાથી મન પવિત્ર ના થાય. ટીલા ટપકા કરવાથી મન પવિત્ર ના થાય. ટાઢા પાણીએ નાહવાથી મન પવિત્ર ના થાય. ધૂપ ધુમાડા કરવાથી મન પવિત્ર ના થાય. મૂળદા બાપા કહેશે, હું નથી કહેતો. આપણા બાપા, આપણું લોહી. એ જી સતસંગ વિનાનો મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કહેતા રજની નહીં મટે, ઉગ્યા કેળે અંધારા ન હોય. રવિ જો ઉગે ગુરુનામ જ્ઞાનનો, એણે વિદ્ય જવાળા હોય. આ મનને પવિત્ર કરવા માટે સત્સંગ, સતનો સંગ. સત એવું છે શું? આ પાંચ તત્વોનું શરીર એ તો વિલીન થઈ જવાનું છે. જેમ કેવળભાઈનું શરીર વિલીન થઈ ગયું, અસત હતું. જેટલું જેટલું પરિવર્તન થાય છે એ બધું અસત છે. સતનો ત્રણ કાળમાં નાશ નથી, કબીર સાહેબ કહે છે. તો સત્ય એવું છે શું? આ પાંચ તત્વની કાયામાં જે બોલણહાર પુરુષ છે એ સત છે. એને તું ઓળખી લે. એ જે બોલે છે એ જ આત્મા છે. આત્મા એ જ પરમાત્મા. એને ઓળખાણ તું કરી લે તો તારી મુક્તિ થશે. એ સત છે. તો દિવસો વિતાયા દુર્ગુણમાં પરમાત્માએ આવી આંખ આપી છે. આ આંખ દુનિયામાં ક્યાંય વેચાતી ના મળે. પણ આ આંખનો આને ઉપયોગ શું કર્યો કે અવિધા ભરેલે તારે આંખડી રે લોલા, અવિધા ભરેલે તારે આખડી રે લોલા.
આખીના જોયા દોષ જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. દુનિયા આખીના જોયા દોષ જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. પરમાત્માએ આવી આંખ આપી છે. આંખના 4 નામ છે. સામાન્ય નામ આંખ, બીજું નામ નેત્ર છે, ત્રીજું નામ છે દ્રષ્ટિ, ચોથું નામ છે ડોળા. સામાન્ય નામ આંખ, જેમ છે એમ જોવે છે કે આ વડલો છે, પીપળો છે, ગાય છે, ગધેડું છે, મોર છે, પોપટ છે. સામાન્ય. જેની આંખમાં અમી ઝરે છે એ નેત્ર છે. અમી ઝરે, હા, અમી ઝરતું હોય એ નેત્ર છે. અને જે દ્રષ્ટિ, જે સમાન દ્રષ્ટિથી બધાને જોવે છે, અહીં બધા બેઠા છો, એના અંદર મને કોઈ સ્ત્રીએ નથી દેખાતું, પુરુષે નથી દેખાતું, કોઈ લુહારે નથી દેખાતો, કુંભારે નથી દેખાતો, કોઈ બુઢોય નથી દેખાતો, કોઈ બાળકે નથી દેખાતો. બધા એમાં એક ના જ દર્શન જે કરે છે એ દ્રષ્ટિ સદગુરુ આપે. અને ડોળા, ડોળા કેને હોય? દાનવને, કે જેના તેના રોજ દુર્ગુણ જોવે. અહીં બેઠો હોય તો દુર્ગુણ જ જોતો હોય, બીજું કાંઈ જોતો હોય નહીં. તો એ ડોળા છે. કોક સદગુરુ આપણાને મળે અને જો આ પડોળ ઉતારી દે તો એ દ્રષ્ટિ આપે. અને બધા એમાં એક જ દેખાય. દેખાય ને? બધા એમાં એક જ દેખાય, જૂથ બીજો નથી. હવે આપણે ઘરમાં 5 જણા રહેવી છે તો નોખો નોખો દેખાય છે કે આ મારો છોકરો, આ મારી બાયડી. હવે ઓલાને એમ કે હું ઘરવાળો હોય, મૂસું મળતો હોય, મારું જ ઘરમાં હાલે. લ્યો, છે ને? નોખું નોખું દેખાય છે કે નહીં? આ કેવડભાઈ હતા, હવે એમનો છોકરો કે મારા બાપા છે, એની ઘરવાળી કે મારો ધણી છે, આવું બધું કહેતા હતા. અને કેવડભાઈને એવો ફાંકો હતો કે આ મારી ઘરવાળી ના મારા છોકરા. કેવડભાઈનો દેહ વિલય થઈ ગયો, પડ્યો તો પથારીમાં રૂમની અંદર. કેવડભાઈ કેને કહેતા હતા? કેવડભાઈ તો એ રહ્યા. જેને તમે કહેતા હતા એ તો ઈ પડ્યા. તો કેવડભાઈ તમે કહેતા હતા કે ને, એમાં જે અંદરથી નીકળી ગયો એ તો ભગવાન હતો. એને કોઈ ઓળખી શક્યા નહીં. આખી જિંદગી ઘરમાં કંકાસમાં જતી રહે, આખી જિંદગી ઝઘડામાં જતી રહે, તોય હાથો બેહે નહીં. એટલે સદગુરુ દ્રષ્ટિ આપે, એકતા કરાવે, જોડે. જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. સદગુરુ કે તારા એવા વિચારો હોવો જોઈએ કે બધા એનું કલ્યાણ થાય. અને ધર્મગુરુ શું છે? એના કલ્યાણ સામું જોવે. ધર્મગુરુનું કામ શું છે ખબર છે? કંઠીઓ બાંધવી, કાનમાં ફૂંકું મારવી, મંત્ર આપવા, કાં તો રામની વાહે વળગાડે, કાં તો કૃષ્ણની વાહે, કાં તો રામાપીરની વાહે, કાં તો સ્વામિનારાયણની વાહે, કાં તો શંકરની વાહે. અને એના ચાંદલા નોખા, નોખા નોખા ચાંદલા. મારો આ બાજુ મોડાસા પ્રોગ્રામ હતો, ઘેટાના ટોળા નીકળ્યા, મોટા મોટા ટોળા ઘેટાના. અને મેં એ ઘેટાના રબારીને માલિકને કીધું, ઉભા રહો, મારે PhD કરવી છે, આ તમારું વિજ્ઞાન જાણવું છે. આટલા બધા ઘેટામાં તમે કેમ ઓળખી લો કે આટલા મારા ને આટલા ઓલાના? એ કે અમે ઓળખી લેવી, પણ બધા એક જ હરખા દેખાય છે. પણ કે બાપુ, આ વિજ્ઞાન અમારી પાસે છે. કે શું વિજ્ઞાન તમારું કયો? એ કે જો બધાને ઉપર કોકને લાલ ચાંદલા છે, કોઈને ઢીંઢામાં લીલા, કોઈને કાળા, કોઈને કપાળમાં આમ ચકેડા જેવા, કોઈને યુ આકારના. ઠીક કીધું, આ ચાંદલા નોખા નોખા કર્યા છે એટલે ખબર પડી જાય કેટલા ધણીના છે આમાં. એમ અમારી બાજુ માણાને માટે છે. આચાર્યના ઉભા ટીલા, મહાદેવની હાઈડ, સ્વામિનારાયણના ચાંદલા ને વૈષ્ણવની ફાઈડ. ચાંદલા જોતા ખબર પડી જાય કયા પંથનો છે. શું કામ આ બધા આપ્યા છે સિમ્બોલ? ઝટ જડી જાય કે તું બીજે ના જતો. બીજે જાય ને તો ખબર પડી જાય. ઓલો કહી દે કે આપણો સ્વામિનારાયણ વારો રામાનંદી ભેગો બેઠો, હે ઝઘડો તરત માંડ્યો. જો શિવનો ઉપાસક હોય તો રામનું નામ ના લે. જો રામનું નામ લીધું હોય ને કોઈક સાંભળી જ હોય, એનો ચેલો જઈને કહી દે કે આ તો રામ રામ કરે છે. જો આ ધર્મગુરુએ હોળી કરી છે, આપણાને સદગુરુની ખબર નથી. સદગુરુને માથે કઈ શીંગડા ના હોય, તમારી જેમ સંસારમાં જ રહેતા હોય, બાયડી છોકરા ભેગા ધંધો કરતા હોય, પણ તમે ઓળખી શકો નહીં. ઈ જોડે છે, આછા ભગવાનની ઓળખ કરાવે છે.
સાચો ભગવાન કયો આપણા બધાયનું જેને સર્જન કર્યું છે એજી આના ઘડનારાને પરખો કેને બનાવ્યો આ પવન ચરકો. આપણે બધા હુઓ ત્યારે વિચાર કરજો કે અમારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે. નહીં મળે પત્તો. તમે જેને માનો છો એ ચોકડી વાગશે કે એ ભગવાને નથી ઘડી તો ખોટા પકડી લીધા છે ને. હાસા ભગવાનની ખબર નથી. ખોટી માતાયું પકડી લીધી છે, હાચી માની ખબર નથી. કબીર કે એક ભુવો બીજા ભુવા ભુવા 18 લાખ ભુવા હાચી માતાની ભાડ ના કાઢી ધૂણી ધૂણીને મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવો. મારો સમાજ બેઠો છે એને મારે ખોટી સલાહ ના અપાય, ન કે મારા જેવો પાપીઓ કોઈ નહીં. જે કહું સત્ય જ કહું છું, નગ્ન સત્ય જ કહું છું. આમાં તમારું કલ્યાણ છે, આમાં મારે કઈ લેવાનું જ નથી. 12 માંથી બામણ આવશે, ટોપલો ભરીને લઈ જશે અને તમે બધા આલી દેશો. પણ હાચા સંતો તો હાચું કે છે કઈ લેવું નથી, અને ઓલા ખોટું કે છે ને તમે ખોટું પકડાવાના. એને બામણ આવશે શું કરશે? તાર બાપાને હરગે સડાવવાના છે, સજા ભરવી પડશે, ખાટલો ભરવો પડશે. તારા બાપા શું શું વસ્તુ વાપરતા બધી ખાટલા મૂકવી પડશે. આ બધું તારે બધું મૂકવું જ પડશે તો જ તાર બાપા હરગે સડે. નકે ચડશે નહીં ને કધોગતિ થાય. અને ગાયને પૂછડે પાણી રેડવું પડશે. હવે પૂછડું પાણી પીવે કે મોઢું પીવે? હાવ હાસું કહેજો. તોય તમે આ બધું કરવાના છો, મને ખબર છે, કારણ કે તમે પીવો છો. શું કામ? ભયની ભક્તિ કરો છો, ભાવની નથી કરતા. ભક્તિ ભાવની હોય, ભયની ના હોય. તમે માતાને માનો તો ભયથી માનો છો કે માતા નફો જ કાઢી નાખશે. ભુવાને માનો છો ભયથી માનો છો, હારો ભુવો કંઈક કરી નાખશે તો આ બધા ભય છે. એક કઈ સાચા ભગવાનની ભાવની ભક્તિની ખબર નથી. કંઈક લાલચ અને કંઈક ભય પડ્યો છે, એની ભક્તિ બધાએ હાજરી છે પણ કાંઈ વડે એવો. આ તમારા કાળા ધોળાવાળા થઈ ગયા, કોઈ ભુવત કાળા કરી શકે? આ ગઢપણ આવ્યું, કોઈ જુવાની લાવી શકે? તાકાત નથી કોઈની ભલામણા. પણ આ સાચો માર્ગ સદગુરુ બતાવે, ધર્મગુરુ નહીં. તો આપણા સંતો કહે છે કે અવિધા ભરેલી તારી આંખડી, દુનિયા આખીના જોયા દોષ, કરજે સરવાળો તારા કર્મનો. પરમાત્માએ આવા કાન આપ્યા છે. આ કાન બજારમાં વેચાતા ના મળે. જે બેરા થઈ ગયા હોય ને એને પૂછજો કેવી હાલત થાય. આ કાનનો સદુપયોગ કરવાનો છે, પણ આને દુરુપયોગ કર્યો. કેવો? કે કુડી વાતો કાનેથી સાંભળી રે લોલા, કુડી વાતો કાનેથી સાંભળી રે લોલા. ઘટમાં ઘડતો રે ભૂંડા ગાંઠ જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા. ઘટમાં ઘડતો રે ભૂંડા ગાંઠ જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. માનસિક ખોરાક, દેહાદિક ખોરાક, એમાંય આપણે કંઈક એવું ખાઈ જવી છે તો એસિડિટી થાય, ગેસ થાય છે ને, આવું બધું થઈ જાય. એ શરીરના ખોરાક છે. માનસિક ખોરાક જેનો નબળો છે, કુડી વાતું કાનેથી સાંભળી, ઘટમાં ઘડતો ભૂંડા ઘાટ, આખો દેહ નિંદા ખોદણી, આખી પાસી વિકારી ગાણા સાંભળવા. આમાં આખી જિંદગી આ કાનેથી સાંભળ્યું, એ બધો કચરો અહીંયા પડ્યો. આંખેથી જોયું, એ કચરો બધો અહીંયા પડ્યો. કાનના 3 નામ છે. સામાન્ય નામ કાન, જે સામાન્ય વ્યવહારિક સત્તાનું સાંભળે છે એ. બીજું નામ છે શ્રવણ. શ્રવણ કેને કહેવાય? કે જે આવું હારું હારું સાંભળીને જીવનમાં ઉતારે. સત્સંગમાં કોઈ ભગવાનની વાતો ના આવે, ત્રીજા પુરુષની વાત ના હોય, મારી તમારી બેની હોય, સાંભળવાવાળાને એમ લાગે કે મને કે છે, ઘા વાગતા હોય. અરીસા સામું જોવી એટલે ટાઢું વધી ગયું હોય એટલે દેખાય કે નહીં? હાવ હાચું કેજો. વાળ વખા જેવા હોય તો દેખાય કે નહીં? પછી આપણે હરખા કરી નાખવા જોઈએ કે અરીસાને ફોડી નાખવાનો, કે અરીસાને ગાળો દેવાની?
આપણે હરખું કરવાનું ભલામણા. એમાં સત્સંગના શબ્દો એવા છે એના અંદર ઝાટકા વાગે કે જેની અંદર ભૂંડક ભરી છે એ દેખાય તો અરીસા સામું જ હરખું કરી લેવાય ને કે આઘું જઈને એમ આય નાય સુધારો કરી લેવાનો હોય. કંઈક ખામી હોય ખાંસા હોય કે હારું આવું તો આપણે હવે કાલથી આવું નહીં કરવી તો કેવળ ભાઈને શ્રદ્ધાંજલિ પોકશે નકર નહીં પોકે. હા, આવા નિયમો લેવાના છે. આજ કે હું ગોળ નહીં ખાઉં, ટોપરું નહીં ખાઉં, દૂધ નહીં ખાઉં, ચા નહીં પીવું ને ખાંડની બાધા છે એવી બાધાઓ નથી લેવી. આજ આવા નિયમ લેવા છે કે આ કામથી હવે હું ખરાબ નહીં સાંભળું. સરવણ કો દાડી લીધે હાથ જાડે જા, સરવણ કો દાડી લીધે હાથ એવો જાડે જો એ હાલ્યો રે જમિયો ખેડવારેલો. સરવણેથી રેડિયો મારા રુધિરે ઠેરાણો, મારી દેહુડીમાં હો રણકાર, પ્યાલો દૂજો કોણ પીવે. આવા જે સદગુરુના સત શબ્દો છે એ આપણા બુદ્ધિ રૂપી ખેતરમાં વાવવાના છે. અંદરથી ઝાડા અને ઝાંખરા કાઢવાના છે. જડ બુદ્ધિના ઝાડા વાગી ગયા છે. અંધશ્રદ્ધાના, અજ્ઞાનતાના, કુરૂઢીના, કુરિવાજના, મુહૂર્તના, સોઘડિયાના, સુકનના, અપસુકનના, આમાં બધા આપણે માનવી છે. હકીકતમાં આવું કાંઈ છે નહીં, ઝાડા બાજી ગયા છે. આ કાઢવાના છે. અહીં હમણાં કુંડાળું તાણો એટલે બધા બિયાવાના, ત્યાં પગ ન મુકાય, ભૂત થાય છે ને. ભલ ભલાના સક્કા છૂટી જાય છે. પણ આ ઝાડાબાજી જ્યાં એ કાઢવાના છે ભલામણા, તને કઈ વળગે એવું નથી. હજી તું પાછો વળ. અને ત્રીજું નામ છે કાનનો કોડિયા. કોડિયા કેને કહેવાય? આ કાને સાંભળે, આ કાને કાઢી નાખે, કોડિયા કીધા. એટલે કે આના ફૂટી ગયા. પરમાત્માએ આવી જીભાન આપી છે. જીભાન શું કરવા આપી છે? જીભાન દ્વારા આવા શબ્દો બોલે હામેલાનું કલ્યાણ કરવા માટે, હામેલાનું નકોદ કાઢવા માટે નહીં. આપણે જીભાનનો રોજ ખોટો ઉપયોગ કરવી છે. જોયું ના હોય, જાણ્યું ના હોય તો આની વાતો આને કરી દેવી છે. ફલાણે આમ થયું, તું જોવા જીવો છું, તે નક્કી કર્યું કે આવું થયું છે, બનાવ બનેલો છે. ભલામણા કોકની નિંદા શું કામ કરે છે? અને એમાંય આપણા ભાઈઓની, બીજાની નહીં. એટલે ભાઈઓના ટાંટિયા ખેંચે. આમાં કેવું છે, એક જગ્યાએ કૂતરા ભેગા થયા. એમાં કૂતરાને નિર્ણય કર્યો. ગઈઠા કૂતરાએ કીધું કે મારે યાત્રા કરવા જવું છે, ચારધામની યાત્રા કરવા. વડીલ કૂતરો ઉભો થયો, એ કે જાઓ. એને શરૂઆત કરી હાલવાની. આગળ જ્યો તો એક ગામ આવ્યું તો અહીંયા કૂતરા ડવડવાટ કરવા માંડ્યા. હા ભાઈ, એની નાતના. જો એની જોડે બાજબાર રહ્યો હોત તો યાત્રા પૂરી ના થાત. એ દોડ્યો, પૂછડી દબાઈને બીજું ગામ આવ્યું. અહીંયા એની નાતના પાછા કૂતરા આમાં ભટકાણા, ડવડવાટ. એ તો દોડવાનું ચાલુ રાખ્યું. જે યાત્રા મહિનામાં પૂરી કરવાની હતી, 15 દિવસે પૂરી કરીને આવતો રહ્યો. અને ગામમાં તો 1 મહિનાનો વદાળ આપેલો. ગામવાળાને કીધું, વડીલોને કે હું આવી ગયો છું, મારા હામિયા ક્યારે કરવાના છે? અરે કે મહિનો આવવાનું હતું ને 1 મહિને 15 દીમાં કેમ આવી ગયા? એ કે પછી કહું સ્ટેજ ઉપર તમે હામિયા કરો. મારા હામિયા કર્યા. હવે કે મારી કહાની કહું કે આટલી ઝડપ જે મેં કરીને એ મારી નાતના મને નડ્યા છે ને. હું ક્યાંય ઉભો રહ્યો નથી કોઈના આમ મોટો દેવા. દોડ પૂછડી દબાઈને દોડ્યો છું. કોણ શું કરે છે એ મેં નથી જોયું. મારા સદગુરુએ માર્ગ બતાવ્યો છે, માર્ગે હું દોડે આવતો રહ્યો. એટલે બધાને પોતાના જ નડે છે. ભક્તિની અંદર પારખા નથી નડતા, એને કાંઈ નથી પડી. આ જોને મોટું અશ્વિનીઓ કેશાભાઈ છોકરું આજકાલનું પગથરું થઈ ગયું છે. અમે ગઈઢા થઈ ગયા. હવે એને જ્યાં હવે આ ખબર હોય, આ જિંદગી આખી અમે આમાં કાઢી નાખીને ઈ કે મેં ભગવાન જોયો. આમ હોય કે સામા સીડ્યું હતું. સામા સીડ્યું અંધારામાં જોવે, સમજાય છે ને? દી કોઈ દી જોયો ના હોય. અને એક દી કેવું થયું, દાડે સામા સીડ્યું વિહાણું ને આંખના પડડ ઉતરી ગયા, સુરત જોયો. સામા સીડી આયા અને નાતમાં જઈને કીધું, એક નાનો જુરે ગુરુના દેશનો જ્ઞાન અંજના જુરે ગુરુના
પાને સૂરજ ઉગ્યો. એ કાનકડિયાએ સુરત જોઈ ગયો, એને આઈને નાકમાં વાત કરી, હે ભાઈઓ સૂરજ ઉગે છે, મેં દી જોયો, તમે બધા અંધારામાં છો, તમારે જોવો છે? આખી નાતે વિરોધ કર્યો, સર્વે મળીને ચાંચું એને માર્યું, બંધ કરી દે તારો બકવાસ, અમે જે કરતા હોય એ કરવા દે, ખમા ખમા એકી ને બેકી, પછી ભલે મગજની નસું ફાટી જતી હોય ને મરી જતા હોય. ભલામણા ભારત સરકારે કાયદો કાઢ્યો છે, ધૂણવું ધતકારીઓ નાખવીને દાણા જોવાની એકી બેકી કરવીને કોઈને વેમમાં નાખવા, આવું રેકોર્ડિંગ મને આપજો, જેલમાં પુરાઈ દઉં. ધૂણવું ધતકારીઓ નાખવી, દાણા જોવા, કોઈને બાધાયું આલવી, દોરા કરવા, ધાગા કરવા, શું તમે ભગવાન છો? શું તમારી આ કેપેસિટી? આવા લોકો, ભોળા લોકોને આવા ભમડમાં નાખો છો તમે. બહાર કાઢો આ અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી, એને સંત કહેવાય ભલામણા. અને તમને કાંઈ નડે તો મારી જવાબદારી, હું બધી જ જવાબદારી લેવા તૈયાર છું. આપણો ધર્મ કયો હતો? આપણા સિદ્ધરની અંદર આવા આવા સાહેબો આવતા, પ્રેમદાસ સાહેબ, શિવરામદાસ સાહેબ, કબીર પંથના આવા આવા મહાત્માઓની જ્યાં એઠ પડી હોય અને અહીંયા ડાકલા ભાગે, છાતી માથે ઢીંકા મારવા જોઈએ કે હારું આપણે કબીર પંથી ના કહેવાય. તો આને સૂરજ ઉગ્યો અને બધાએ કીધું કે તારી વાત ખોટી. શું અમે બધા કે આટલા વર્ષથી કરવી છે ને તે એક જ એક રાતમાં ભગવાન જોઈ લીધો? આવો જેવો તારો ગુરુ ને તારો ધર્મ, હા એક જ રાતમાં બતાવી દીધો. તમારા જેવડો ને તમારા જેવો જરાય ફરક નહીં. તમારે જોવો છે પણ તારી વાત જ ખોટી ના હોય. બધા ભેગા થયા કે ભરોહો ના આવતો હોય ને, આંધળાના હગા કેવા હોય? આંધળા હોય ને કે બાજુમાં આપણી ફઈ રહે એને પૂછ્યા, ફઈ નામ શું હતું? બીજી બંબોઈ બેઠી છે એવો બોલાવા, બીજી બંબોઈ બેઠી છે સાંભળ્યું નથી આવો કાલ, પાને સૂરજ ઉગ્યો. બંબોઈ બે બાજુ હાલે, હાલે ને આમે હાલે અને આમે હાલે, બે મોઢા વાળી. એનો ભરોસો કરાય? દહીંમાં દૂધમાં કોઈ પગ ના રાખો, એના ઇતિહાસ નથી રચાતા. જેને દહીંમાં અને દૂધમાં પગ રાખ્યા છે એના ઇતિહાસ નથી રચાણા. મૂળદાસ બાપુ ગધેડે ચડ્યા પણ દહીંમાં અને દૂધમાં પગ ના રાખ્યો, ઇતિહાસ રચાણો. દેવ તણખી બાપાએ ઘોંટી ઉપર ધરો હાંધ્યો પણ દહીંમાં દૂધમાં પગ ના રાખ્યો, ઇતિહાસ રચાણો. મહાસતી લોયણમાં આવા લાખા જેવા ઝુલમીને સીધો કરી નાખ્યો પણ દહીંમાં દૂધમાં પગ ના રાખ્યો. એમ આપણે જો આપણી ઉન્નતિ, ક્રાંતિ, આપણી 71 પેઢી તારવી હોય તો સંત અને સદગુરુ પાસે જવું પડશે. તો હવે અહીંથી ખોટો ખોરાક લેવાનો, મોઢેથી ખોટો ખોરાક લેવાનો. મોઢાના 3 નામ: સામાન્ય નામ મોઢું, બીજું નામ મુખા કમળ, ત્રીજું નામ છે ડાચું. સામાન્ય નામ મોઢું વ્યવહારિક વાતું કરે છે. મુખા કમળ કેને હોય? સંતને હોય. સંતનું મોઢું કોઈ દી બગડે નહીં. શું કામ ના બગડે ખબર છે? સંતના મનમાં કોઈ ખોટી રમત ચાલતી નથી. અને આપણે શું કરવી છે? મનમાં યોજનાઓ ઘડવી છે, ખબર છે ને? અને એ પૂરી કરવા હાટું જોર કરવી છે. રાતે સપનામાં બબડતા હોય, આમ કરી નાખવું, આજ આ કબાટ બનાવવાનું છે, આમ કરવાનું છે, હે કાં તો પેલા કારીગરોને લાઈન બતાવો, સપનામાં લાઈન બતાવવા માંડી જાય. સપનામાં ઈ રમત હાલતી હોય, આજ આમ કરો ને કાલ તેમ કરો, અને ઈ કચરો બધો મનમાં ભેગો થાય અને ઈ એનાથી પૂરું ના થાય એટલે જોર કરે. હવે ઈ હળો બધો મનમાં આવ્યો અને મનમાંથી હળો આવ્યો તનમાં, આ દ્રષ્ટિ ઉપર આવ્યો, મોઢા ઉપર આવ્યો. ઓજસ મોઢાનું જતું રહે. સંતનું મોઢું ધીમા ના બગડે. અને આપણા મોઢા જો વઘારેલી ખીચડી જેવા થઈ ગયા. હરિસંત જોવી એટલે ખારું સંતના કેમ આવા શોખા છે? સંત કઈ તમે ખાવ એ જ ખાતા હોય કે બીજું ના ખાતા હોય?
પણ આપણી વિચાર શ્રેણી ગલત છે, બીજું કાંઈ નથી. ભક્તિની અંદર જાગવાનું છે. તેમાં કીધું પણ આને આ વાતો ગમતી નથી. આ બધો કચરો ભેગો થાય પછી માણસને અભિમાન આવે કે મનડું ઘેરાણું પછી માન મારેલો, મનડું ઘેરાણું પછી માન મારેલો, અંગમાં ગણો છે અભિમાન જો કરજે સરવાળો તારા કર્મનો રેલો. હવડી વાતો રે હવડી લાગતી રે બોલા, હવડી વાતો રે હવડી લાગતી રે બોલા. પૂર્વના નડા ભૂંડા પાપ જો કરજે સરવાળો તારા કર્મનો રેલો. મનડું ઘેરાણું પછી માનમાં અભિમાનમાં આવી ગયો. બધાથી ખોટો ખોરાક લેવાનો 10 ઇન્દ્રિયોથી રમઢોલ થઈ ગયો. જે મરાડા ઢોરને આફરો ચડે બેહી ના એકે ઊભું ના થઈ શકે. આફરો ચડે એટલે આફરો ઉતારવો પડે ભેંસને. આફરો ઉતારવા ગામડાના માણસો શું કરે? હાથમાં મીઠાની કાંકરી લઈને આમ ઉતારવા જાય. મારા જેવાએ કીધું કે વિજ્ઞાન યુગ છે, આવા ટૂચકા કરે આફરા ના ઉતરે. તો કે કેમ ઉતરે? આ વિજ્ઞાન યુગ છે અને દવાનો રગડો કરીને 3 નાળી પી દો, પણ કે અડવા નથી દેતું, અડવા દેતું નથી. એમ છે તો કે મજબૂત માણસો ભેગા કરો, ના શું અડવા દે? બધા મજબૂત બડુકા ભેગા કર્યા અને ભેંસને એક જણાએ પગ પકડ્યા, અને કોઈએ શીંગડું પકડ્યું, કોઈએ પૂછડું પકડ્યું, અને 3 નાળી પી દીધી. પેટમાં જે કબજિયાતની ગાંઠો હતી એ તૂટી જઈ, ભેંસ છેરી જઈ, માલ બચી ગયો. નક બધું જાત ને એમ આપણાને આફરો ચડ્યો છે. પણ સદગુરુ કહે છે જયદેવ ફાકી સાચા સત્સંગની, ટાળે કુડ કપટ રૂપી કબજિયાત, અભિમાનનો ઉતારી દે આફરો, ફેર પાડી દે ફરજિયાત. આ ટીકડી જો લઈ લે તો આ બધા રોગ મટી જાય છે. અને મહારોગ કીધા અને જીવ લીધા વિના જાતા નથી. તેમાં કીધું પૂર્વેના નૈડા ભૂંડા પાપ જે કોઈનું માને નહીં. દુર્યોધનને છેક સુધી મનાયો પણ ના માન્યો, અંતે અધોગતિ થઈ ને. છેક સુધી કૃષ્ણ પરમાત્માએ કીધું કે 5 ગામ આપી દે, તારું શું ઘટી જવાનું છે? ના આપો, હોયની અણી જેટલી જગ્યા ના આપો. અરે કે તારી અધોગતિ થશે, ભલે નરકમાં જાઉં, ભય માન્યો નહીં. છેલ્લે કૌરવોનો વિનાશ થયો અને ઈ આમ તણાતો જતો તો પાછા કૃષ્ણ પરમાત્માની દયા આવી, ગાળને ભાઈ બહાર નીકળને મારો, કે હવે શું હાથ ચાલે? નરકમાં તો નરકમાં કે, પણ એ પાછો વળે નહીં. શું કામ? પૂર્વેના પાપ નડ્યા છે. પૂર્વેના પાપ નડે એટલે શું થાય ખબર છે? ભોજો ભગત શું કે છે? આ અમથા ડાકલા નથી વાગતા, સમજી લેજો. માતા કોઈ નથી નડતી, કર્મ નડે છે. હે જેના પૂર્વેના પાપ જાગે, એના કર્મમાં ડાકલા વાગે. જેના પૂર્વેના પાપ જાગે, દરેના કર્મમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, લીલા તે નાળિયેર માગે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, લીલા તે નાળિયેર માગે. ભુવા પાખંડી ભેળા થઈને, ભુવા પાખંડી ભેળા થઈને, લાગજો લાકડો ભાગે. જેના પૂર્વેના પાપ જાગે, દરેના ઘરમાં ડાકલા વાગે. જે સદગુરુના રસ્તે હાલતો નથી, સંતનું કીધું કરતો નથી, એના ઘરમાં ભૂત ભુવાને ડાકલા આવવાના લખી લેવાનું. પણ સંતના રાહે જો હાલે, સદગુરુ કે એમાં જીવન જીવે, કાંઈ એને નડે નહીં. એકવાર નરસિંહ મહેતા જતા હતા,
નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા એક જ છે અને બધા એની ઉપર ખાર કરે. એક દી ઉતાર લઈને જતા હતા, આમ ઉતારીને ભૂત, એટલે બધાએ કીધું કે આ નરસૈયાને ખવડાવી દો ભલે ઈને વર્ગે. જરોરો શું છે ઉતારો, કે જો બધા રાજી થાય, ભૂવાઓ કે ભલા ખાઈ જતો હોય, હમણાં એને વળગવાનું. આમ માટલી ખોલી તો અંદર કૃષ્ણ પરમાત્મા દાંત કાઢે કે ભગવાન તમે આમાં, કે આ લોકો માને નહીં તો હું ભૂતે બનું, સુડેલી બનું, પિતૃ બનું, આઈને હેરાન કરી નાખું ને એમને પથ્થર ઠોકી નાખું. પણ મારા માર્ગે જો હાલે, મારા સંત છે એ મારું હૃદય છે, મારા સંતનું કીધું આ કરતા નથી ને એટલે આ બધું વળગે ને. તો આવું બધું કાંઈ ના કરવું હોય, આવો વરગાડ ના વરગવો હોય, ડાકલા આપણા ઘરમાં ના વગડાવવા હોય, બૈરા ના ધોણાવવા હોય, તો આ માર્ગે હાલો. નક થશે કેવું, બેન હોય દેશિયામાં, છોટા બહાર મૂકીને ધૂણતી હોય, ભાઈ હોય નેશિયામાં, એના છોકરા ના હોય કશિયામાં. એક જગ્યાએ આવી બેન ધૂણે દર રવિવારે આપણા લવારમાં, છોટા બાલ મૂકીને. અને ઓલો ઘર ઘણી કંટાળી ગયો, લાઈનો કરાઈ. જેટલા પગે લાગવા જાય બૈરામ ખોળા માથું મૂકે ને ઓલો ખીજાય કે યાર મારી બાયડી છે, તમે હાથ ના અડાડશો એને, કે યાર એના હેરમાં માં આવી છે, માના ખોળામાં માથું મૂકવી છે. અને ધૂણથી બંધ ના થાય, શિશિયાળીઓ પાડે. એ કે આને ધૂણથી બંધ કરવી છે કે હા તું પગે લાગવા જાસ કે ના મારી બાયડી છે, મારે થોડું પગે લગાય, કે તું નથી જતો એટલે ધૂણથી બંધ નથી થતી. એ બધા લાઈનો કરી ધૂણે તો કે હજી એક બાકી છે. એનો ભાઈબંધ કે તને કે છે પગે લાગી જઈ જીઓ કા દીકરા આવું પડ્યું ને, ખમા હું દશા બોલું છું, હું મામાય બોલું છું, આવું પડ્યું ને. એની ઘરવાળી એના ઘરવાળાનો દીકરો કે છે કે આય બેટા આવતો રે. બોલો કે માં મારી ભૂલ થઈ ગઈ પણ વસન આપો, માગી આપો, અરે વસન આપો, ભૂલી નહીં જાઉં, કે નહીં ભૂલું. બોલ દીકરા શું જોઈએ છે, કે માં મારે એટલું જોતું છે કે હવે છૂટા છેડા, હવે તમે ભાગો અહીંથી. એટલે આ બધા ધંધા બંધ કરવાના. આપણા લુહાર સમાજમાં ડાકલા ના હોય ભલા માણા. મુર્દા બાપાએ ડાકલા વગાડ્યા છે, દેવતણકી બાપાએ સતી લોહણમાએ બાધા દોરા તાગા કર્યા છે. છાતીમાં ઢીકો મારવો જોઈએ કે આવું બધો કચરો કેમ આપણામાં કર્યો છે. આપણે ભૂવાનું માનવી છીએ એટલે ધીમા કીધો. પાછા શું કરે, પગે લાગીને ખોળા પાથરે, વેમના ડાકલા વાગે, પગે લાગીને ખોળા પાથરે, વેમના ડાકલા વાગે, ઉકરાટાઓ તરના લાવે, ઉકરાટાઓ તરના લાવે, માતાના ખમકારા માગે, દીજના પૂર્વેના પાપ જાગે, દળીએના ઘરમાં ડાકલા પગે લાગે. આવી બેનું પગે લાગવા દે, ખોળા પાથરે, દેહ મારી ગઈ, પગે લાગે, ખોળા પાથરે, વેમના ડાકલા વાગે, ઓગરાટા અંતરના લાવે, માતાના ખમકારા માગે, દે માડી. તારે ક્યાં તૂટો છે, કાં તો વેણ આવે ને કાં તો વધાવો, કાં તો એકી, કાં તો સ્કૂલમાં છોકરા ભણવા જાય એટલે સાહેબ એકી કરવા જવું છે, અને આમ સંદસા જવું છે. ત્રેકી હજુ સુધી થઈ નથી. ડાકલું વાગે ને, ડાકલું શું કે છે ખબર છે, કોણ ભોંડો, આવું ડાકલામાંથી અવાજ આપે. પછી ઓલો ભૂવો કે હું ભૂંડો. પછી બીજો અવાજ આવે, નરકે જાશો, આવું ડાકલામાંથી અવાજ આવે. કલવલિયા કે કોણ જાશે, વચ્ચે ભૂવો કે હો છે ને. આ તમે અવાજ તો સાંભળો ને, આ ડમરૂ માંથી અવાજ શેના આવે છે ઈ આટલી તો ભાન હોવી જોઈએ ને. પગે લાગે, ખોળા પાથરે, વેમના ડાકલા વાગે, ઉકરાટા અવતારના લાવીને માતાના ખમકારા માગે. આવા કેવડ પૈ જેવા બિચારા બીમાર પડ્યા હોય,
માંદા પડે ત્યારે મન દયો રાખે, ધરાય ને દોરે ને દાગે. માંદા પડે ત્યારે મન દયો રાખે, ધરાય ને દોરે ને દાગે. દવા ન કરે ને દાણા જોવે, દવા ન કરે ને દાણા જોવે. વાંચને વધાવા માગે, જીજના પૂરવેના પાપ. આપણે ભયંકર બીમારી આવી જઈ હોય તો કઈક ખાવામાં આવી ગયું છે એટલે માતા નથી નડતી. બિચારાને 10-15 લાખ ખર્ચો થયો હોય દવામાં અને સારું ના થાય, રોગ ભેળાઈ ગયો હોય, ભૂવા આવે, માતા નડે છે તને. આટલું કરવું પડશે, આમ કરવું પડશે. દવાના કરે ને દાણા જોવે, વાસણ વધાવા માગે. દોરા કરાવવાથી રોગ મટે નહીં, દવાખાને જવું પડે, હોસ્પિટલે તરત જવું પડે, રિપોર્ટ કરાવવા પડે. લ્યો કે માતાજી માથાનો દોરો કરજો, લ્યા દવાખાને જા. તેમાં આપણા સદગુરુ એમ કે છે કબીર સાહેબ કે જબ તું આયો જગત में जग हसे तू रोय, करनी ऐसी कर चलो तू हसे जग रोय. पशु की पनिया बने नरका बने न काई, नर जो उत्तम करणी करे तो नरમાંથી નારાયણ થવાય. આ બકરાના સાંભળામાંથી બને છે. એના પ્રાણ તો કીધું ના ઉડી ગયા. આ નરકા ઉપર જે વાગે ને, મરેલ બકરાના સાંભળા, પશુ મરી જાય ને એટલે એનું સાંભળું કામમાં આવે છે. વાગે છે ને, પ્રાણ તો ઉડી ગયા, વાગે છે, એનું મટન કામમાં આવે, એના હાડકાઈ કામમાં આવે. હાડકામાંથી બોન ફેક્ટરીમાં પાવડર બને છે. આજે આપણે દાંતે ઘસવીને લાલી લિપસ્ટિક આ બધું હાડકામાંથી બને છે. સમજાય છે ને? એ પછી ગમે એ કંપનીનો પાવડર હોય, ઊંડિયાના હોય ને વાંદરાના હોય. આ પશુ મર્યા પછી એ કામમાં આવે છે, જીવતાય કામમાં આવે છે. આપણે મર્યા પછી એ નડવી છે. જ્યાં બાયડો હશે ને ત્યાં આવી બેનું નહીં જાય, ખારો વળગ છે તો ભૂત થશે તો મર્યા પછી એ ભૂત થવી છે અને જીવતાય નડવી છે. તો ઓલા પશુને મનુષ્યનો જન્મ મળશે, આપણાને નહીં મળે. તો આ પશુ કી પનિયા બને નરકા બને ના કાંઈ, નર ખાલી ઉત્તમ કરણી કરે, નરમાંથી નારાયણ થવાય. પુરુષમાંથી જ મહાપુરુષ થાય, આકાશમાંથી નથી પડતા. પુરુષમાંથી વીર પુરુષ થાય, પુરુષમાંથી સંત પુરુષ થાય, પુરુષમાંથી ભગવાન બને, આકાશમાંથી નથી પડતા. આજ કે કબીર સાહેબ કમળના ફૂલમાં આવીને બેસી જાય, ગપ્પાના મારશો, કોઈ દી બેહે નહીં. રામાપીર કે કંકુની પગલી આયા, કોઈ દી ના આવે. સ્ત્રી અને પુરુષનું મિલન થાય તો જ શરીરની ઉત્પત્તિ થાય, બાકી થાય નહીં. આ રહસ્યને કબીર સાહેબ કે તું જાણી લે, રામાપીર બાપા કે તું જાણી લે, નિરાજ સ્વામી કે તું જાણી લે. ગોવિંદરામ બાપુ છે, ઘણા બધા નિરાંતના પણ સંતો આ સંદેશો ગામડે ગામડે પહોંચાડે છે. તો આ એક સતલોકનો સંદેશો છે, આ મેં તમને આપ્યો છે. જો ઠીક લાગે તો રાખજો, અને કદાચ દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો. હું દરેક જગ્યાએ આ જ પ્રવચન આપું છું. લુહાર સમાજ હોય કે દરબાર હોય કે બામણ હોય કે બાવા હોય, મારે એનાથી કોઈ મતલબ નથી. બધાના કલ્યાણની વાત કરું છું. બોલો સતગુરુ મહારાજનો જય.